ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમીરગઢ તાલુકા પંચાયતનો કબજો ભાજપે સંભાળ્યો। તાલુકાની કુલ 20 સીટોમાંથી 12 સીટો પર ભાજપના ઉમેદવારો વિજય થયા હતા। અમીરગઢ તાલુકાને યુવા પ્રમુખ મળતા ખુશીનો માહોલ। પ્રમુખ ભમરસિંહ ડાભી, ઉપપ્રમુખ ધનાભાઈ ભીલ, કારોબારી ચેરમેન ભાવાભાઈ દેસાઈ, દંડક મોતીભાઈ ટાઈવર, પક્ષના નેતા મુનીબેન ગમાર। શાંતિભર્યા માહોલ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ। વર્ષ 2000માં તાલુકાનો દરજ્જો મળ્યો બાદ સૌથી વધુ કોંગ્રેસે શાસન સંભાળ્યું। છેલ્લા 2 ટર્મથી ભાજપ શાસન ચલાવી રહ્યું છે। આ નાની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટી મને જે જવાબદારી આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સર્વપ્રથમ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, તેમજ આપણા બનાસકાંઠાના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુ, તેમજ ઝોન મહામંત્રી શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ, તેમજ અમીરગઢ મંડળના પ્રમુખ શ્રી ગણેશભાઈ દેસાઈ, તેમજ મારા સાથી મહામંત્રી શ્રી ભગવાનભાઈ ઠાકોર, તેમજ સર્વ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસમાં હું ખરો ઉતરીશ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।